સુરતમાં એક યુવકને હની ટ્રેપમાં ફસાવી ₹3.50 લાખ પડાવી લેવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે। સુરતમાં સ્કોકાઇન નામની વેબસાઇટ થકી વરાછા વિસ્તારમાં રહેતા સાડી જોબ વર્ક કોન્ટ્રાક્ટરને અમરોલી છાપરાભાટા રોડના ઋતુરાજ એપાર્ટમેન્ટમાં શરીર સંબંધ બાંધવા બોલાવ્યો હતો અને ટોળકીએ હની ટ્રેપમાં ફસાવી ₹3.50 લાખ પડાવી લીધા હતા। 2 મહિલા સહિત 5 લોકોની ઠગ ટોળકી વિરુદ્ધ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે હની ટ્રેપમાં ફસાવવા માટે ફ્લેટની સુવિધા પૂરી પાડનાર રત્ન કલાકારને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે। આ અંગેની પ્રાપ્ત થતી વિગત મુજબ વરાછાના બરોડા પ્રોસ્ટેજ વિસ્તારમાં રહેતા અને સાડીના વેપાર તરીકે કામ કરતા 36 વર્ષીય પરિણીત યુવકે ગત ડિસેમ્બરમાં ગૂગલ ઉપર skoka.in નામની વેબસાઇટ ઓપન કરતા જુદી જુદી છોકરીઓના ફોટા આવ્યા હતા, જે પૈકી એક ફોટો ઉપર ક્લિક કરતા વોટ્સએપ ઉપર મેસેજનો ઓપ્શન આવ્યો હતો, તો વેપારી તેના ઉપર ક્લિક કરતા યુવકના વોટ્સએપ ઉપર હાઈનો મેસેજ પણ આવી ગયો હતો, જે અંતર્ગત ચેટિંગમાં શરીર સંબંધ બાંધવો છે તેવું પૂછતા યુવાને હા કહ્યું હતું, જેથી વેપારીને બપોરના અરસામાં કતારગામ ચીકુવાડી ખાતે બોલાવ્યો હતો। ત્યારબાદ બીજો મેસેજ આવ્યો હતો અને બીજા દિવસે અમરોલી છાપરાભાટા રોડ સ્થિત ઋતુરાજ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર C604માં આવવાનું જણાવ્યું હતું। યુવક બીજા દિવસે ઋતુરાજ એપાર્ટમેન્ટમાં ગયો હતો, જ્યાં 25 થી 30 વર્ષની 2 મહિલા હતી, જે પૈકી એક મહિલા યુવકને અંદરના રૂમમાં લઈ ગઈ હતી, જ્યાં મહિલાએ પોતાનું નામ અલ્પા હોવાનું કહી યુવકને નિર્વસ્ત્ર કરી પોતે પણ નિર્વસ્ત્ર થઈ રહી હતી। ત્યારે અચાનક દરવાજો ખખડતા અલ્પાએ દરવાજો ખોલતા એક યુવાને બીજી મહિલાનો ચોટલો પકડી રૂમમાં ઘૂસી ગયો હતો। સાથેના અન્ય એક યુવકે મોબાઈલમાં વિડીયો ઉતારવાનું શરૂ કરી પોતાની ઓળખ ડી સ્ટાફ તરીકે આપી હતી, જે બાદ તેઓએ યુવકના ભાઈના મોબાઈલ નંબરની માંગણી કરી હતી, જેને પગલે યુવકે ડરી જતા પતાવટ કરવાનું શરૂ કર્યું હતું। તો પોલીસ તરીકેની ઓળખ આપનારે કેટલા રૂપિયા આપી શકશો એમ કહેતા યુવાને 2 લાખ આપવાની તૈયારી દર્શાવી હતી। પોલીસનો સ્વાંગ રચનારે સાહેબ સાથે વાત કરીને કહું છું તેમ કહી કોઈક સાથે ફોન ઉપર વાત કરી 4 લાખની માંગણી કરી હતી। યુવાને પોતાની આબરૂ બચાવવા 3.50 લાખ આપવાની તૈયારી દર્શાવી હતી, તો સાડુભાઈ પાસે આર્થિક મદદની માંગણી પણ કરી હતી, જે બાદ સરથાણા જકાતનાકા ખાતે 3.50 લાખ 2 પૈકીના એક યુવાનને આપ્યા હતા। ત્યારબાદ પોલીસના વેશમાં આવેલા યુવાને ધમકી આપી હતી કે આ વાત કોઈને પણ જણાવીશ તો તારો જે વિડીયો ઉતાર્યો છે તે વાયરલ કરી દઈશું, જેથી વેપારી ડરી ગયો હતો। આ ઘટના 5 મહિના પહેલા વેપારી સાથે બની હતી, જો કે સમાજમાં બદનામીના ડરને કારણે ફરિયાદ આપી ન હતી। થોડા સમય પહેલા અમરોલીમાં આવી ગેંગ પકડાઈ હતી, આથી વેપારીએ એક મિત્રને વાત કરી હતી, જેથી મિત્રએ તેને હિંમત આપી ફરિયાદ કરવા માટે તૈયાર કર્યો હતો। વેપારીએ અમરોલી પોલીસમાં ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે 5 જણા સામે ખંડણી અને ધમકીનો ગુનો નોંધ્યો છે, જેમાં પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે।